અમદાવાદ પ્લેન ક્રેશમાં પોતાનું સર્વસ્વ ગુમાવનાર સુરતના રામપુરા વિસ્તારના નાના બાવા પરિવારના દંપતીના મૃતદેહ સોંપાયા બાદ પરિવારની માસૂમ દીકરી સારાના પણ મૃતદેહની ઓળખ થતા તેનો મૃતદેહ પણ પરિવારને સોંપવામાં આવ્યો હતો। અમદાવાદ દુર્ઘટનાગ્રસ્ત પ્લેન ક્રેશમાં અકિલ નાના બાવા અને હાના નામના બાવાના મૃતદેહ બાદ હવે તેમની પુત્રી સારાનો મૃતદેહ પણ ઓળખાઈ ગયો છે। મૃતદેહની ઓળખ થતાં જ સુરતના રામપુરાના મના રેસિડેન્સી વિસ્તારમાં માસૂમ સારાના અંતિમ સંસ્કાર માટે લાવવામાં આવી હતી। પરિવારજનોએ શ્રદ્ધાંજલિ આપી અને વિલાપ વચ્ચે બાળકીને અંતિમ વિદાય આપી હતી। મળતી માહિતી અનુસાર જ્યારે અકિલ અને હાનાના મૃતદેહ સુરત લાવવામાં આવી રહ્યા હતા ત્યારે તેમના અડધા રસ્તે એટલે કે ભરૂચ નજીક પરિવારને સારા વિશેનો કોલ મળ્યો હતો। એક માં પોતાના બાળકને કદી છોડતી નથી એ કહેવત અહીં સાકાર થતી જોવા મળી હતી, કારણ કે માતા હાનાના મૃતદેહની ઓળખ બાદ તરત જ દીકરી સારાનો મૃતદેહ પણ ઓળખાઈ ગયો હતો। અંતે માતા હાના અને પિતા અકિલની કબરની બાજુમાં જ માસૂમ સારાનું અંતિમ વિધાન કરવામાં આવ્યું અને આ દુર્ઘટનામાં એક હસતા રમતા કુટુંબે પોતાનું જીવન ગુમાવ્યું છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરત।